ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ વિશે અભ્યાસ કરીશું, જેવાનો પ્રથમ ટોપિક છે પૃષ્ઠફળ। તો સૌપ્રથમ આપણે સૂત્રો જોઈ લઈશું અને પછી એક્ઝામ્પલ। તો અહીંયા જે 9મા 8મા ધોરણમાં સૂત્રો આવે છે લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એમાં આ લંબાઈ થશે અને અહીંયા શું થશે? પહોળાઈ। તો લંબાઈને L વડે અને પહોળાઈને B વડે દર્શાવશું। ચોરસનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા લંબાઈ। લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ અલગ હોય છે, જ્યારે ચોરસમાં બંને કેવું હોય છે? સમાન। તો L ગુણ્યા શું આવશે? L। સમઘનનું પૃષ્ઠફળ, તો સમઘનનું પૃષ્ઠફળ એટલે શું? તો જ્યારે ચોરસ રહ્યા એવા 6 ચોરસ ભેગા થાય ત્યારે એક શું બને? સમઘન બને, જેની આકૃતિ આ ટાઈપની હોય છે। બધી બાજુઓ સમાન હશે અને 6 સાઈડ ચોરસ હશે। આપણે જે પાસો હોય છે એ પાસા જેવું। તો કેટલા ચોરસ ભેગા થાય છે? 6। તો સૂત્ર શું આવશે? L ગુણ્યા L, પણ કેટલી વખત? 6 વખત, તો 6L²। તો જો ચોરસનું સૂત્ર આવડતું હોય તો સમઘનનું ઓટોમેટિકલી આવડી જશે। હવે લંબઘન, તો લંબઘન જે રહ્યું તેમાં લંબચોરસનું યાદ રાખવાનું કે જે રીતે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ અલગ હોય છે એ રીતે લંબઘનના અંદર પણ માપ કેવા હશે? અલગ હશે। તો એનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પછી પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ। એટલે કે અહીંયા 3 વસ્તુ આવે છે, એક લંબાઈ આવે છે, એક પહોળાઈ આવે છે અને એક ઊંચાઈ આવે છે। તો આ ત્રણોને એકબીજા સાથે ગુણવાના છે। તો લંબાઈને પહેલાં પહોળાઈ વડે ગુણીએ, પછી પહોળાઈને ઊંચાઈ વડે ગુણીએ અને ઊંચાઈને લંબાઈ વડે ગુણીએ, એટલે દરેક એકબીજા સાથે ગુણાઈ જશે। હવે આવું કેટલી વખત થાય છે? ડબલ વખત થાય છે, બરાબર। કેમ કે 3 જણા છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, પણ સ્લાઇડ કેટલી હોય? 6 હોય। કેટલી સ્લાઇડ હોય? 6। તો એ રિપીટ થશે, એટલે અહીંયા આપણે કેટલા વડે ગુણવામાં આવશે? 2 વડે। સૂત્ર શું બનશે? 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ। આ તમે અલ્ટરનેટિવ લખી શકો છો આગળ પાછળ, પણ જવાબ કેવો આવશે? સેમ આવશે। હવે વર્તુળનું પૃષ્ઠફળ આપણને ખબર છે કેટલું આવે છે? πr²। અને વર્તુળનો પરિઘ શું હોય છે? 2πr। આ સૂત્રો એટલા માટે લખ્યા છે કે જે નવા સૂત્રો બને છે એના ઉપરથી બને છે। હવે એના ઉપરથી આપણે સૂત્ર જોઈએ, નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ। વક્ર સપાટી એટલે કહ્યું કે આપણે ધારો કે કોઈ પાઇપ હોય છે અથવા આ પેન જે છે, તો એની જે આજુબાજુની સપાટી હોય છે, આ સપાટી, જે આજુબાજુની સપાટી હોય છે જ્યાં બ્લેક કલર આપેલો છે, તો એને શું કહેવાય? વક્ર સપાટી કહેવાય છે। તો આપણે આ જે વક્ર સપાટી બને છે કે રીતે? તો વર્તુળો ભેગા થાય અને એ વર્તુળો ભેગા થઈને એને h ઊંચાઈ સુધી લંબાવવામાં હોય તો બની જાય નળાકાર। તો વર્તુળના પરિઘનું સૂત્ર શું હતું? 2πr, પણ એમાં ઊંચાઈનો વધારો થાય છે એટલે શું આવશે? 2πrh। તો વર્તુળના પરિઘનું સૂત્ર ખબર હોય તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું પણ સૂત્ર આવડી જશે। હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ, અહીંયા વક્ર સપાટીમાં તો છે એટલે આજુબાજુની કુલ પૃષ્ઠફળ એટલે શું? કે આ સાઈડનો જે વર્તુળાકાર ભાગ પેક કરી દેવામાં આવે અને અહીંયા પાછળનો વર્તુળાકાર ભાગ પેક કરી દેવામાં આવે તો એ બને કુલ પૃષ્ઠફળ। તો આ જે બે ભાગ પેક કરવામાં આવશે એ શેનાથી કરવામાં આવશે? વર્તુળથી જ કરવામાં આવશે। આ ભાગ પણ શેનાથી કરવામાં આવશે? વર્તુળથી। તો વર્તુળનું ક્ષેત્રફળ શું હતું? πr²। તો આપણે કુલ પૃષ્ઠફળ જ્યારે શોધતા હોય તો એક નળાકારની વક્ર સપાટી આવે, પછી વર્તુળ 1 અને વર્તુળ 2। આ બંને સાઈડ કેવી છે? સરખી છે, બરાબર। તો અહીંયા શું આવશે? 2πrh પ્લસ πr² પ્લસ πr²। આ બધામાંથી કોમન શું નીકળે છે? πr અહીંયા પણ છે, πr અહીંયા પણ છે અને અહીંયા પણ છે। તો πr બહાર કાઢીએ તો અહીંયા શું વધે? 2 અને h, તો 2h। અહીંયા શું વધશે? r। અહીંયા શું બાકી રહેશે? r। હવે તમે જોશો r પ્લસ r તો કેટલા થશે? 2r। તો ફરી અહીંયા બંનેમાંથી કોમન શું નીકળશે? 2। તો બાર શું આવી ગયું? 2πr, કૌંસમાં શું વધ્યું? h પ્લસ r। હવે આ સૂત્ર સરળતાથી યાદ રાખવું હોય તો આપણે વક્ર સપાટીનું સૂત્ર શું હતું? 2πrh હતું। તો એની જગ્યાએ આપણે અહીંયા લઈ દેવાનું 2πr, બરાબર। એચને હાલ ગણવાનું નથી। હવે જ્યારે કુલ પૃષ્ઠફળ આવે તો એમાં વર્તુળ એડ થાય તો આપણે સૂત્રના અંદર શું એડ કરવાનું? ત્રિજ્યા। અને જે એચ હતું તો એચની બાજુમાં કોણ મૂકી દેવાનું? r। આ સમજવા માટે આટલી રીત છે, બાકી સૂત્રોની તો આટલું જ જરૂર છે આપણે। તો 2πrh સૂત્ર વક્ર સપાટી માટે, અને જ્યારે કુલ પૃષ્ઠફળ આવે તો 2πrh પ્લસ r કૌંસમાં રહેશે। હવે વાત આવે છે શંકુની। તો શંકુ એટલે આપણે જે કોન હોય છે અથવા જે ટોપી હોય છે ત્રિકોણાકાર, એને શું કહેવાય? શંકુ। તો શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, વક્ર સપાટી એટલે આ જે બહારનો ભાગ છે એ આવશે, આ અંદરનો વર્તુળાકાર ભાગ આવશે નહીં। તો એનું સૂત્ર શું આવશે? πrl। l એટલે અહીંયા થશે તિર્યક ઊંચાઈ અથવા ત્રાસી ઊંચાઈ। કઈ ઊંચાઈ? ત્રાસી ઊંચાઈ, જેને આપણે l વડે દર્શાવીએ છીએ। અને શંકુનું કુલ પૃષ્ઠફળ, તો જે આ ત્રિકોણાકાર ભાગ હતો એમાં નીચેનો ભાગ કેવો છે? વર્તુળાકાર છે। તો વર્તુળનું ક્ષેત્રફળ અંદર શું થશે? એડ થશે। તો πrl હતું તો એમાં એડ શું થશે? πr²। આ બંનેના અંદર કોમન શું છે? πr
અને પાઈ આર, તો પાઈ આર કોમન નીકળી જાય તો વધે શું? એલ પ્લસ આર. તો વક્ર સપાટીનું સૂત્ર પાઈ આર એલ આવડતું હોય તો એના પરથી જ સૂત્ર આવે છે. પાઈ આર એલ હતું તો એલને કાઉન્સમાં લઈ જઈને આર શું કરી દેવાના? એડ કરી દેવાના, કારણ કે નીચે શું છે? વર્તુળ છે. ત્રાસી ઊંચાઈ શોધવા માટે પાયથાગોરસનો પ્રમેય યાદ કરવાનો. કે પાયથાગોરસનો પ્રમેય શું આવે? કે જે કણનો વર્ગ હોય એ બે બાજુનો વર્ગોનો સરવાળો હોય. એટલે કે એલ જે રહ્યું તો એલનું મૂલ્ય શું થશે? એચનો વર્ગ વત્તા આરનો વર્ગ. શું થશે? એચનો વર્ગ વત્તા આરનો. એચ શું છે? તો જે આ શંકુ છે એની ઊંચાઈ, જેને આપણે સીધી ઊંચાઈ કહીએ, અને એલને કઈ ઊંચાઈ કહીએ? ત્રાસી ઊંચાઈ. અને આર એટલે વર્તુળની ત્રિજ્યા. તો એલનો વર્ગ બરાબર શું આવશે? એચનો વર્ગ પ્લસ આરનો વર્ગ. હવે નવો ભાગ આવે છે ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. તો ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું થશે? તો આપણને વર્તુળનું ખબર હોય કે વર્તુળનું પૃષ્ઠફળ શું આવે? પાઈ આર સ્ક્વેર. તો આવા 4 વર્તુળ ભેગા થાય. કેટલા વર્તુળ? 4 વર્તુળ. તો 4 વર્તુળ બરાબર એક ગોળો બને. ગોળકો અથવા ગોલકો, જે આપણે દડો હોય છે એ આકાર, બરાબર. તો 4 વર્તુળ ભેગા થાય તો એક વર્તુળનું પૃષ્ઠફળ શું હતું? પાઈ આર સ્ક્વેર. તો ગોલકનું શું થશે? 4 પાઈ આર સ્ક્વેર. એટલે કે તમને જો ચોરસના, લંબચોરસના અને વર્તુળના આ 3 સૂત્રો આવડતા હશે, જે 8મા 9મા ધોરણમાં આવેલા છે, તો તમને ઓટોમેટિકલી સમઘન, લંબઘન, શંકુ, નળાકાર અને ગોલક એટલે કે ગોળો, આ બધા સૂત્રો આવડી જશે. હવે વાત આવે અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. તો અર્ધગોલકનું 4 પાઈ આર સ્ક્વેર હોય તો અર્ધગોલકનું શું થઈ જાય? અડધું થઈ જાય તો 2 પાઈ આર સ્ક્વેર. શું થશે? 2 પાઈ આર સ્ક્વેર. બરાબર. તો બધા સૂત્રો આપણે સમજી ગયા. હવે એક્ઝામ્પલ સમજીએ. જુઓ અહીંયા આકૃતિ છે. આ ગોલક એટલે પૂરું ગોલક છે, જે આપણે દડો હોય છે અને એને વચ્ચેથી કાપી દેવામાં આવે તો આ ટાઈપનો ભાગ બને. તો એને આ જે સપાટી આવી એ વક્ર સપાટી કહેવાય. શું કહેવાય? વક્ર સપાટી. હવે જો ઉદાહરણ 1 આપેલું છે, તો ઉદાહરણ 1ના અંદર રકમ બહુ મોટી હતી, તો એને આપણે શોર્ટમાં સમજીએ કે એના અંદર એક ભમરડાની આકૃતિ આપી છે, બરાબર. તમે કોનની આકૃતિ દ્વારા ભમરડો બંને સેમ હોય છે. તો એ ભમરડાની આકૃતિ આપી છે અને એમ કહ્યું છે કે ભમરડાની કુલ ઊંચાઈ 5 સેમી છે. એટલે કે અહીંયા આ જે ટોચ છે, આ ટોચ ત્યાંથી લઈ અને આ જે એનો નીચેવાળો પોઈન્ટ છે, આ ટોટલ માપ કેટલું આપ્યું છે? 5 સેમી. અર્ધગોળાનો વ્યાસ, આ જે અર્ધગોળો છે એનો વ્યાસ, એટલે કે અહીંથી લઈ અને અહીંયા સુધીનું જે માપ છે એ કેટલું આપે છે? 3.5 વ્યાસ. એટલે આ છેડેથી આ છેડાનો માપ એ કેટલો આપે છે? 3.5 સેમી. તો ભમરડાનો રંગ કરવાનો સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે જે રંગ થાય એ બહારની સપાટી થાય એટલે એને શું કહેવાય? વક્ર સપાટી કહેવાય. શું કહેવાય? વક્ર સપાટી. પણ અહીંયા 2 ટાઈપની વક્ર સપાટી ભેગી થશે. તમે નીચેનો આકાર જોશો, આ ભાગ, આટલો ભાગ, તો એ તમને કોના જેવો લાગે છે? શંકુ જેવો. તમે સીધું શંકુ રાખો કે ઉલટું શંકુ રાખો એનાથી કોઈ મતલબ નથી. તો આ શું થશે? શંકુ. અને ઉપરનો ભાગ જોશો તો એ કોના જેવો થશે? અર્ધગોલક જેવો. એટલે અહીંયા 2 ભાગ ભેગા થાય છે. ભમરડો શેનાથી બનેલો હોય? અર્ધગોલક અને શંકુ. આ 2 ભાગથી ભમરડો બને છે. તો જ્યારે ભમરડાનું કુલ પૃષ્ઠફળ શોધતા હોય તો આપણે 2 ભાગ લેવા પડે. એક શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અને એક અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. અને બીજું કે અહીંયા પાઈની કિંમત કેટલી લેવાની છે? 22/7. ઘણી વખત 3.14 પણ કહે છે. આપણને જે કહ્યું હોય એ કિંમત લેવાની. તો શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું આવે? તો પાઈ આર એલ, જે આપણે સૂત્રમાં જોઈએ છે. અને અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું આવે? 2 પાઈ આર સ્ક્વેર. આ બંનેના અંદર કોમન વસ્તુ જોઈએ તો પાઈ આર તો બહાર નીકળી જાય તો અહીંયા શું છે? એલ પ્લસ 2r. એલ પ્લસ કેટલા વધશે? 2r. આને નંબર આપી દઈએ સમીકરણ 1. હવે આપણી પાસે કિંમતો કેટલી છે? તો જોઈએ, વ્યાસ આપેલો છે તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળે. તો ત્રિજ્યાનું મૂલ્ય વ્યાસ કરતાં કેવું હોય? અડધું હોય. હવે કુલ ઊંચાઈ આપી છે, બરાબર. એના ઉપરથી આપણે એચનું અને એલનું માપ શોધવાનું છે, બરાબર. તો અહીંયા હવે જોઈએ આપણે કે શંકુની વક્ર સપાટીનું અને અર્ધગોલક. તો સૂત્ર સમીકરણ 1 મળી ગયું. પાઈ આર કાઉન્સમાં એલ પ્લસ 2r. હવે આપણે એલ શોધવાનું છે. તો એલ માટેનું ફોર્મ્યુલા શું આવે? આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. હવે આર એટલે ત્રિજ્યા. તો ત્રિજ્યાનું માપ શું હોય? વ્યાસ કરતાં અડધું, એટલે 3.5 ભાગ્યા 2 એનો વર્ગ. હવે એચ બરાબર અહીંયા 3.25 લખ્યું છે, જે આપણને અહીંયા આપેલું નહોતું. તો કઈ રીતે આવ્યું? તો આપણને કુલ ઊંચાઈ, આ જે આખી ઊંચાઈ રહી એ કેટલી આપેલી છે? 5.
હવે વ્યાસ 3.5 હોય, વ્યાસ કેટલો છે 3.5, તો ત્રિજ્યા કેટલી થાય 1.75. ના આવડે તો 35ના અડધા કેટલા થાય 17.5 અને 1 પોઈન્ટ કાપી દઈએ તો 1.75. હવે ત્રિજ્યા 1.75 થઈ, મતલબ અહીંયાથી લઈને આટલું માપ પણ 1.75 હોય, અહીંયાથી લઈને આ જે ઊભું માપ રહ્યું એ પણ કેટલું હોય 1.75. તો આખું માપ 5 હોય અને આટલું માપ 1.75 હોય, તો નીચેનું માપ કેટલું થાય, નીચેનું માપ એટલે કે જે આપણે એચ કહીએ છીએ, તો એ કેટલું થશે, તો એચ બરાબર થશે 5 માઇનસ 1.75. તો 5માંથી 1.75 જાય તો કેટલું વધે 3.25. એટલે આપણે અહીંયા એચનું માપ કેટલું લીધું છે 3.25. હવે આ બધાનું સાદુરૂપ આપીએ તો 3.5નો વર્ગ થશે 12.25 અને 2નો વર્ગ થશે 4 અને 3.25નો વર્ગ થશે 10.5625. એલ સ્ક્વેર, તો આ બધાનો સાદુરૂપ આપીએ અને સરવાળો કરીએ તો 13.625 અને આનું વર્ગમૂળ કાઢીએ તો અંદાજિત આવશે 3.7. કેટલું આવશે 3.7. પાઈની કિંમત આપણને 22/7, એલની કિંમત મળી 3.7 અને આરની કિંમત જે વ્યાસ કરતાં કેવું છે અડધું છે. તો ત્રણેય કિંમતો શેમાં મૂકી, સમીકરણ નંબર 1માં. પહેલાં આ સમીકરણનું સાદુરૂપ આપી દેવાનું, જેટલા કોમન નીકળતા હોય એટલે કાઢી દેવાના, એટલે કિંમતો મૂકવામાં સરળતા રહે. તો ભમરડાનું કુલ પૃષ્ઠફળ, તો પાઈની કિંમત આવશે 22/7, પછી આવશે આર, તો આરની કિંમત વ્યાસ કરતાં અડધી એટલે 3.5/2, પછી કિંમત આવશે એલની, તો એલની કિંમત આવશે 3.7, પછી હતું 2r, તો 2 ગુણ્યા આરની કિંમત આવશે 3.5/2. હવે 22/7, હવે 3.5 છે એના આપણે 35 કરીએ તો નીચે કેટલા લખાય 10, 1 પોઈન્ટ દૂર કર્યો તો નીચે કેટલા આવશે 10. તો આનું સાદુરૂપ આપીએ તો 7 ગુણ્યા 5 કેન્સલ થશે, પછી આ 5 ગુણ્યા 2 કેન્સલ થશે અને આ 2ને અહીંયા 11 સાથે કેન્સલ કરીએ તો ઉપર કેટલા વધ્યા 11 અને નીચે કેટલા વધ્યા 2, તો 11/2. હવે આનું તો 3.7 અને આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે તો અહીંયા કેટલા વધશે 3.5. તો 3.7 અને 3.5નો સરવાળો થશે 7.2. હવે 7.2 અને 11નો ગુણાકાર કર્યા પછી એને 2 વડે ડિવાઈડ કરીએ અથવા 7.2 ને 2 વડે ડિવાઈડ કરીએ તો એનો જવાબ આવશે તમારે 39.6. અને એકમ શું આવે હંમેશા પૃષ્ઠફળનો સેમીનો વર્ગ આવે. પૃષ્ઠફળ હોય તો સેમીનો વર્ગ આવશે અને ઘનફળ હશે તો સેમીનો ઘન આવશે. બીજો એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાયનો 12.1, એક્ઝામ્પલ નંબર 1. તો બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય, એટલે તમને અહીંયા બે પ્રકારના ઘન આપે છે અને એનું ઘનફળ કેટલું આપ્યું છે 64. તો તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો જે ઘન આપે છે એ કેવા છે સમઘન છે, અહીંયા કેવા છે સમઘન. તો અહીંયા પહેલો આપણે સમઘન લઈએ અને બીજો, તો આ પહેલાંનું પણ કેટલું છે 64 અને બીજાનું પણ કેટલું છે 64. તો આને જ્યારે જોડવામાં આવે તો જે લંબઘન બને એનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. તો પહેલાં પ્રથમ ઘનનું આપણે શું શોધીએ ઘનફળ. તો ઘનફળ માટે શું આવે એલનો ઘન કેટલું આપે છે 64 બરાબર એલનો ઘન. તો 64 કોનો ઘન છે 4નો, તો એલ બરાબર કેટલો આવશે 4 છે. હવે આ બંને ઘનને જોડીએ તો એક ઘન અહીંયા આવે, બાજુમાં બીજો ઘન આવે, એટલે જે લંબાઈ હતી એ લંબાઈ શું થઈ જશે વધી જશે. ઊંચાઈ અને પહોળાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. તો હવે બે ઘન જોડવાથી લંબાઈમાં શું થશે વધારો, તેથી તેમનાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થશે 8 સેમી અને પહોળાઈ કેટલી હતી 4 સેમી અને ઊંચાઈ પણ કેટલી આવશે 4 સેમી. કારણ કે આ જે લંબઘન આપેલો હતો સમઘન, તો સમઘનમાં અંદર 4 આવી તો એ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ કેટલી હતી 4 પણ જ્યારે જોડવામાં આવે તો લંબાઈના અંદર શું થઈ જાય વધારો થઈ જાય. તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે 2 કૌંસમાં L ગુણ્યા B પ્લસ B ગુણ્યા H પ્લસ H ગુણ્યા L કૌંસ પૂરો. તો અહીંયા લંબાઈના અંદર વધારો થયો છે, પહોળાઈ અને ઊંચાઈમાં વધારો થયો નથી. તો 8 ગુણ્યા 4, બીની કિંમત 4, Hની કિંમત 4, પછી Hની કિંમત 4 અને Lની કિંમત 8. તો 8 ગુણ્યા 4 થશે 32, 4 ગુણ્યા 4 થશે 16, 4 ગુણ્યા 8 થશે 32. આ બધાનો સરવાળો કરીએ તો થશે 80 અને 80 ગુણ્યા 2 કરીએ તો થશે 160. અને પૃષ્ઠફળનો એકમ શું હોય હંમેશા વર્ગમાં હોય. જો માપ મીટરમાં છે તો મીટરનો વર્ગ અને માપ સેમીમાં છે તો સેમીનો વર્ગ. થેન્ક યુ.